ફરવા ગયા ભક્ત દાડની અંદર સર્વ વિદ્યા સંપન્ન કરેલી ત્યાં અયોધ્યા પધાર્યા. અયોધ્યામાં દશરથ રાજાની છત્રછાયા સુખી છે, પણ એક વાતની વાત છે. ચરિત કહાની ગાય વિશ્વામિત્ર મહામતી જાની વસંતી વસંતી અને ભગવાન રામ મિલનની કથા જનક રાજાને
ઇઝહાર કર્યો હતો કે સંતતિનું પિનાક મનુષ્ય જે કોણ છે એને હું મારી સીતાને પરણાવું. હવે સીતા સ્વયંવરનો પવિત્ર દિવસ આયર તેરેલા ને ગુરુ જમ્યાના સીતા સ્વયંવરનો પરમ દિવસ પરમ પવિત્ર દિવસ આવે. હજારો રાજા મહારાજાઓ એકત્રિત થયા છે. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા છે. એક પછી એક શક્તિશાળી રાજા હતા. પાણી ઉપાડવા જાય ઉપાડવાની વખતે બાજુમાં એક પક્ષી પણ પહોંચી નહીં શક્યું. જગત રાજાને ઉગ્રતા આવવા લાગી છે. આ બધું સીતામાના ચિંતિત થાય છે. સીતાની માં સુનૈના એ પણ ચિંતા થઈ શું કરીએ. અને ત્યારે ગુરુ વશિષ્ઠની આજ્ઞા લઈ અને ભગવાન રામ ઉઠ્યા છે. જગ શિવ છે અને ભગવાન બધાએ ભગવાન શ્રી રામ નીકળ્યા. ધનુષ્યની પાસે આવ્યા એની પ્રદક્ષિણા કરી છે. ધનુષ્યની પ્રદક્ષિણા કરી ધનુષ્યને વંદન કર્યા. ગુરુજીના ચરણોમાં વંદન કર્યા છે. ભગવાન રામે પાણી ઉઠાવ્યું છે. લે જળાવ થઈ જંગાને કાહુમ લખાને કૃષ્ણ મુખાને દેવી છગરામ મધ્ય ગરુડોરા વરે મન ધુની ઘોર કઠોર અપાવત્ય ભગવાન રામે મનુષ્યનો પંથ કર્યો પરશુરામ પધાર્યા છે અને પરશુરામને પણ એના ક્રોધને શાંત ત્યારે કર્યો છે. અને ત્યારબાદ બધાના રાજા પાછવા લાગ્યા છે. દશરથ રાજાને ખબર આપવામાં આવી છે. દશરથ રાજાને બોલો કે જાન લઈને આવી જાઓ. અને દશરથ રાજા તૈયાર થયા. અયોધ્યાવાસી અવધમાંથી નીકળી અને આ બાજુ સીતામાતા રાજભૂમિ છે. સીતામાતા કહે છે
વિધિવત લગ્ન વિધિ કરાવી રહ્યા છે. સીતાને તોરણા રામ પધાર્યા, દિવ્ય બનોતી પેલું પોતાનું. સીતાને તોરણા રામ પધાર્યા, દિવ્ય બનોતી પેલું પોતાનું. આપણે વિધિ કરવા માટે જઈ રહ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે આપણે આની પહેલા જ્યારે આપણે યજ્ઞોપવિત સંસ્કાર હતો ત્યારે જે લોકો હાજર હતા એ લોકોને ખ્યાલ છે કે 16 સંસ્કારની આપણે વર્ણન કર્યું હતું. એમાં 16 સંસ્કારમાં વિવાહ સંસ્કાર પણ એક આવે. હવે વિવાહ પહેલા એમાં એની પહેલા આવે છે કે જેનું નામ છે વાગદાન. વાગદાન વિધિ કોને ખબર છે? વાગદાન એટલે શું? બધાને ખબર છે પણ આ ખાલી નામ અલગ છે એટલે. ઓકે, બીજું નામ કહો. વેવિશાળ એટલે? વેવિશાળ તો બધાને ખબર છે? નહીં. ચાંદલો એટલે? નહીં. સગાઈ ખબર છે બધાને? હા. જે સૌથી પહેલું થાય છે સગાઈ. એ સગાઈનું નામ 4 શાસ્ત્રોમાં કીધું છે. એક છે સગાઈ, બીજું આપણે લૌકિક રીતના ચાંદલો પણ કહે, વેવિશાળ કરવા જાવ એવું પણ કહે, અને સંસ્કૃત ભાષામાં કહેવામાં આવે છે એને વાગદાન. વાગદાન વિધિ. આમ આપણે જોઈએ તો અત્યારના જમાના પ્રમાણે બંનેને બેસાડી દે, ફોટા પાડી દે અને વિધિ કરી નાખે. શાસ્ત્ર વિધિ પ્રમાણે એની સગાઈની વિધિ પણ ખૂબ જ મહત્વની છે. એનો સંકલ્પ એક પ્રકારે એવો છે કે બેસાડવામાં આવે જે પણ કન્યા હોય બંનેને, અને વિધિ કરવામાં એવું શ્લોક દ્વારા કીધું, વાતા દત્તા મયા કન્યા પુત્રાર્થે સ્વીકૃતા ભયા કન્યા વયોગ્રહ વિદ્યો નિશ્ચિતોત્તમ સુખી ભવ. જ્યારે સગાઈ થાય ને ત્યારે એ પ્રમાણે વિધિ કરવામાં આવે છે કે આના સગાઈ પછી લગ્ન પછી પણ સુખી રહે, દાંપત્ય સારું રહે, એના માટે આખી સગાઈની વિધિ હોય છે. સગાઈ થઈ ગયા બાદ આગળ વધીએ તો સૌથી પહેલા જે પણ કન્યા હોય એના માતા પિતા શું કરે કે 8મો અથવા 9મો દિવસની વાર હોય ત્યારે ઘરે કંકોત્રી લખે, એટલે કે લગ્ન લખાય. પછી ભાઈ અથવા મામા જે હોય એ વરરાજાની ઘરે જઈને દેવા જાય. એ પછી કંકોત્રી લખવાનું ચાલુ થાય, બધાને આપવાનું ચાલુ થાય. અત્યારના જમાના પ્રમાણે આપણે વર્ષથી મહિનોથી પહેલા આપણે કંકોત્રી છપાઈ જતી અને દેવાઈ જતી હોય, પણ નિયમ મુજબ કે 8 કે 10 દી હોય ત્યારે લગ્ન લખાતા હોય. ત્યારબાદ આપણે મંડપ રોપણની વિધિ આવે, જે બધાને ખબર છે, એમાં વિસ્તારથી કહેવાની જરૂર નથી. પછી મામેરું છે, સાંજે જે પીઠી છોડવાની હોય, ગોતરડો હોય, જે હવે આ દેશમાં હોય કે નહીં, હજી
બેસીને આવતો. અત્યારે વરઘોડો શબ્દ નો ઉપયોગ કરે, કારણ કે અત્યારે તો ગાડીમાં ફોર્ચ્યુનમાં આવતો હોય છે અને વરઘોડો ત્યારે કહેવાતો. તો આપણે પોખણાની વિધિ થઈ ગઈ છે, આગળની વિધિ કરીએ. વરરાજા આવી ગયા છે, તો વરરાજાનું હવે એનું સ્વાગત કરવું જોઈએ, એમને બેસાડો જોઈએ, આસન આપવું જોઈએ. સૌથી પહેલા જે પણ યજમાન પરિવાર છે એ લોકોને ચંદન ચોખા કરી દે, પવિત્રીકરણ કરી દે. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વ સંગો ભ્યાય સ્મરે ભૂતરેગાક્ષ સવાયા નિત્તર સુચેતિ પવિત્રીકરણમાં ભૂતો યજમાન ચંદન તિલક સંકલ્પ બદલ આ જે પણ યજમાન છે બધાને ચંદન તિલક કરી દે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો યજ્ઞા સ્વસ્તિના ભોગા વિશ્વાકેજા સ્વસ્તિના તારક્યો વરિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ અચન્નમેવ દંતદેવ પ્રિયા ભોગતા સૌભદ જવાનો વિપ્રાણ વિષયા મતવિયો જ્ઞાન વિંદતે હરિ અંગણવંદનમ. ત્યારબાદ ગણપતિનું સ્મરણ કરવાનું, બે હાથ જોડી ગણપતિ દાદાને સ્મરણ કરવાનું. શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ શિતવશુમગણે ભોજિતમ શ્વેતગંધે શ્રીદાધુરત્નદેવે સુરદ્રિમલે રત્નસિંહાસનતમ દર્ભે પાશાંકુશેષા વયદતિવિશદં ચંદ્રમૌલિં ત્રિનેત્રા ન્યાયે સાંખ્યદર્મિશં ગણપતિમમલં શ્રીસમેतं પ્રસન્नं પ્રાર્થનાપૂર્વકમસ્કારાन् સમર્પયામિ તથા વિષ્ણુ વિષ્ણા. ત્યારબાદ ભગવાન રામચંદ્ર ભગવાન વરરાજા સ્વરૂપે બિરાજેલ છે, એમને આસન આપવાના ભાવથી દર્ભને ચોખાઈ પરિવારના હાથમાં આપજો. જે ભગવાન રામચંદ્ર ભગવાનને આસન આપશે. ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણા પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. ભગવાન સ્વરૂપે આપણે બધાના તરફથી કીધું કે પ્રતિગૃહણામિ. ત્યારબાદ ભગવાનના હાથમાં અર્ઘ્ય આપતા એવા ભાવથી પાણીની ચમચી ભરી ભગવાનની બાજુમાં સ્પર્શ કરવાનો છે. ઓમ ગોર્ગા પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. ત્યારબાદ આસમની વિધિ પાછી કરો. ભગવાનને આસમની આપતા હોય છે, પીવાના ભાવથી આપવાની છે. ઓમ આચમનીયમાં પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. ત્યારબાદ મધુ પર કરવાનું છે. પંચામૃત લેજો અને ભગવાનને 3 વખત જે પંચામૃત છે દૂધ દહીં મરઘી સાકર એનાથી મધુ પર કરાવજો. ઓમ મધુપર્ગા પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. મધુવાદાને દાયતે મધુસનંતે સિંધ્વા માધવિના સંતોષે મધુનકરવતો મધુવાદ્યો રજા મધુયોનસ્તુના પિતા. ત્યારબાદ ભગવાનના ચરણ દોષાના એવા ભાવથી ગાચણી ભરી ભગવાનને સ્પર્શ કરાવી નીચે છોડી દેજો. પાદિહો પાદ્યમ સમર્પયામિ. ત્યારબાદ બોલતો જાઓ. આમ તો ભગવાનને એક અંગનો સ્પર્શ કરવાનો હોય અને એ ભાવથી ખાલી આચમણીમાં છોડતા જાજો. ઓમ વાગ્મી વાસ્યેસ્તુ એટલે મુખનો સ્પર્શ કરતા હોય એવા ભાવથી, એટલે કે પછી નાસિકા એટલે નાકનો સ્પર્શ કરે એટલે નસોગ્યમ પ્રાણસ્તુ. પછી બંને આંખનો સ્પર્શના ભાવથી આચમણી ઉદ્યો ત્રયો મે ચક્ષુરસ્તુ. ત્યારબાદ બંને કાનનો સ્પર્શ કરતા હોય કર્ણેય શ્રોત્રમસ્તુ. ત્યારબાદ બંને હાથ અને ખભાનો સ્પર્શ હોય બાહોમે કર્મસ્તુ. ઉરુમે ત્યારબાદ હાથના સ્પર્શને આચમણી મૂકજો. ત્યારબાદ એ પાણીની ચમચી ભરી રાખજો. લગ્ન નિમિત્તે ગૌદાનનો સંકલ્પ કરતા હોય એવા ભાવથી આચમણી મૂકજો. માતા રુદ્રાનામ સહિતાવશનામ સત્યાનામ વૃદ્ધસ્ય નાગે બ્રહ્મસ્ય ચક્ષુષે જરનામનામ નામની વિશિષ્ટતા ગૌ ગૌ બ્રહ્મે આચમણી છોડી દો. ત્યારબાદ આપણે કન્યાને મંડપમાં બધાવવાની છે. મંડપ મધ્યે કન્યા બધાવો સાવધાન. કન્યા માતા સાવધાન. શ્રીમાત્મં ગજવિષ્ટરો હરિહરો વાયુર્મહેન્દ્રો નરા. બધા જે પણ બેઠા છો બધા થોડા છે તે વર પક્ષમાં રહેજો. બીજા જે લોકો છે કન્યા પક્ષમાં પણ રહેજો. ત્યાં બધા જાઓ અને કન્યાને વાતે વાતે લઈને આવો.